એ વાગે છે રે વાગે છે ગુજરાતમાં ડંકા વાગે છે, પણ કોના ડંકા વાગે છે? એ તો મારા ખજૂરભાઈ મરદના ડંકા વાગે છે. પણ એમાં વાંક કોનો? કીર્તિબેન તમારો. કારણ કે તમને એમ હતું કે હું ખજૂરભાઈની થારી ખખડાવું, પબ્લિક થારી ખખડાવશે, તમને એમ હતું, અને મારા નામના ડંકા વાગશે. તો ભૂલી ગયા, વિચાર્યું નહીં, વગર વિચાર્યું તમે કર્યું. શું? હા, વગર વિચારું કોઈ દી ન કરાય. એ ભંગારમાંથી ભગવાન બનાયો, કીર્તિબેન ભંગારમાંથી તમે ભગવાન બનાયો રે. અને ભંગારમાંથી આમ ગણો અને મારી વાતને તમે વિચારો ને, તો ભંગારમાંથી ભગવાન ખજૂરભાઈને તમે જ બનાવ્યો છે. હા, એનું કારણ કે તમે વિરોધ કર્યો, અને ખજૂરભાઈ સારા સારા કામ કરતા, એટલે પબ્લિકે એમના હયામાં વસાઈ દીધો કે આ તો અમારા ભગવાન છે, આની ઉપર આવો ઇલ્ઝામ માર્યો એટલે વાંક તમારો છે. 100 વખત વિચારીને વિરોધ કરાય કે કોણ કોની કોઈ હાલશે અને કોણ કોની કોઈ નહીં હાલે. ખબર પડવી જોઈએ. હોશિયાર છો તમે, હોશિયાર.